મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કડી 2024 વિધાનસભા પેટા ચૂંટણી 2025 સંબંધિત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મહેસાણા કલેક્ટર કચેરી કોન્ફરન્સ રૂમ ખાતે 24 કડી વિધાનસભા પેટા ચૂંટણી 2025 અન્ય વિધ તારીખ 9/4/2025 ના રોજ સાંજે 4 વાગે કડી વિધાનસભામાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું અવસાન થતા ખાલી પડેલ વિધાનસભા મત વિભાગની બેઠક ઉપર ચૂંટણી પંચ દ્વારા આગામી સમયે પેટા ચૂંટણી યોજાનાર છે। કડી વિધાનસભામાં કુલ મતદાન મથકો 294 છે। તે પૈકી શહેરી વિસ્તારમાં 54 મતદાન મથકો તથા ગ્રામ્ય વિસ્તારમાં 240 મતદાન મથકો આવેલા છે, જે પૈકી 19 મતદાન મથકોનું પુનઃગઠન કરવામાં આવેલ છે। 294 મતદાન મથક ઉપર બીએલઓની નિમણૂક કરવામાં આવેલ છે તથા ચૂંટણીની કામગીરીની અગત્યતાને ધ્યાને લઈ તારીખ 2/4/2025 તથા 3/4/2025 ના રોજ ટાઉન હોલ કરી ખાતે તમામ બીએલઓની તાલીમ આપવામાં આવશે। કડી વિધાનસભામાં પુરુષ મતદારો 1,49,567 તથા સ્ત્રી મતદાર 149,799 તથા ત્રીજી જાતિની સંખ્યા 4 છે, જેમાંથી કુલ મતદારો 2,98,370 થાય છે। જેમાંથી યુવા મતદારોને જેની ઉંમર 18-19 વર્ષ છે તેવા 5,168 તેમજ 85+ ઉંમરના મતદારો 2,201 તથા દિવ્યાંગ મતદારો 1,952 છે। લોકસભા ચૂંટણી 2025 તમામ મતદાન મથક સ્થળોએ કાયમી ધોરણે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાગરૂપે જરૂરી ઈવીએમ મશીનોમાં કુલ 1,738 તૈયાર કરવાની કામગીરી તારીખ 1/3/2025 ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।